અને ભાવનગરમાં ફૂલના કુંડા મૂકવા બાબતે મારામારીની ઘટના સામે આવી છે। સુભાષનગર આવાસ યોજનામાં પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે। 5 વ્યક્તિઓએ ભેગા મળી એક પરિવારને ઢોર માર માર્યો હતો। મારામારીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પરિવારે મૂકેલા કુંડા ફોડી નાખતા ઠપકો આપ્યો હતો। ઠપકાની દાજ રાખીને પરિવાર પર હુમલો કરવામાં આવ્યો। પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરી છે। મારામારીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ભાવનગરના સુભાષનગર આવાસમાં આ ઘટના બની હતી, જ્યાં માત્ર એક નાની એવી બાબત હતી ફૂલના કુંડા મૂકવાની, જે કુંડા તોડી નાખવામાં આવ્યા। ત્યારબાદ અગાઉની દાજ રાખી ઉગ્ર બોલાચાલી થઈ અને વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। 5 વ્યક્તિઓએ ભેગા મળીને એક પરિવારને ઢોર માર માર્યો હતો। સુભાષનગર ગોકુળ સોસાયટી પાસે આવેલ આવાસ યોજનામાં રહેતા પરિવારને 5 શખ્સોએ માર માર્યો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે।